हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। आज આપણે બનાવીશું લગ્ન પ્રસંગમાં બનતું વાલનું રસાવાળું શાક। માટે મેં અહીં આગળ રંગૂન વાલ લીધા છે। વાલ અને ચણા કઠોળમાં બહુ જ સખત હોય છે, તો તેને ઓવરનાઇટ આપણે પલાળીશું। જો ટાઈમ ના હોય તો 4-5 કલાક ગરમ પાણીમાં એને પલાળી દેવા। મેં અહીંયા ઓવરનાઇટ એને પલાળી રાખ્યા હતા, તો જુઓ કેવી રીતે કેવા ફૂલીને મોટા મોટા થઈ ગયા છે। હવે તેને આપણે બાફી લઈશું। આ રીતના મસ્ત ફૂલી જશે। બાફવા માટે મેં અહીંયા કુકરમાં પાણી નાખ્યું છે। 1-2 ગ્લાસ જેટલું હું પાણી લઈશ અહીંયા આગળ। તેની અંદર મીઠું આપણે એડ કરીશું। હું અહીંયા આગળ 5 થી 6 વિસલ વગાડવાની છું। જો તમે 4-5 કલાક પલાળ્યા હોય તો 6 વિસલ વગાડીને ચેક કરી લેવા ફરીથી, અને ના ચડ્યા હોય તો એને ફરીથી 2 વિસલ વગાડવી। આપણે એને 6 વિસલ વગાડીશું। આવી રીતે સરસ બફાઈ જાય તો એનો સ્વાદ પણ સારો આવે। જો કડક હોય તો એને ફરીથી વિસલ વગાડવી પડે આપણે અહીંયા સરસ બફાઈ ગયા છે। હવે એનો આપણે વઘાર તૈયાર કરીએ। વઘાર કરવા માટે મેં અહીંયા આગળ લાલ મરચાં, તમાલપત્ર, લવિંગ અને તજ લીધું છે। ગોળ લીધો છે અને બેસનની આપણે પ્યુરી બનાવવાની છે। અહીંયા આગળ તમે છાશમાં પણ બનાવી શકો છો। અમે ધીમે ધીમે પાણી નાખીને આપણે એમાં ગુટલી ના પડે એ રીતે આપણે એને સરસ પ્યુરી બનાવી દઈશું। થોડું થોડું પાણી એડ કરતા જવાનું આમાં, જેવી રીતે એમાં ગાંગડા ના પડી જાય। એકદમ પતલી પ્યુરી બનાવવાની છે આપણે અહીં આગળ। આ રીતે વઘાર કરવા માટે મેં અહીંયા આગળ તેલ મૂક્યું છે, તેમાં હું રાઈ એડ કરું છું। જો તમે લસણ ખાતા હો તો લસણ, ટમાટરની પ્યુરી બનાવી શકો છો। હું અહીંયા આગળ એડ નથી કરવાની। અહીંયા આગળ મેં એમાં હિંગ એડ કરી છે, તમે અજમો પણ નાખજો આમાં, જીરું પણ નાખવાનું છે। મેં અહીંયા આગળ બધા ખડા મસાલા નાખી દીધા છે, લાલ મરચાં, લવિંગ, તજ બધું જ। આ સ્ટેજ ઉપર તમે લસણ નાખી શકો છો જો તમારે નાખવું હોય તો। હું ડાયરેક્ટ વાલ એડ કરું છું અહીંયા આગળ। હવે તેને આપણે ધીમે ધીમે હલાવીશું। તેની અંદર મેં અહીંયા આગળ હળદર પાવડર નાખ્યો છે, કાશ્મીરી લાલ મરચું નાખ્યું મેં, ધાણા જીરું પાવડર, તમને અહીંયા આગળ મેં તીખું મરચું બી નાખ્યું છે, તમે તમારા સ્વાદ અનુસાર મસાલા ચેન્જ કરી શકો છો। હવે તેને આપણે મિક્સ કરીશું। હું મીઠું સાવ છેલ્લે નાખીશ, કેમ કે આપણે ઓલરેડી વાલમાં નાખેલું છે। થોડું ઉકળી જાય એટલે એની અંદર આપણે બેસનની પ્યુરી નાખવાની છે। આ સ્ટેજ ઉપર આપણે એમાં બેસન ઉમેરી દઈશું, બેસનનું પાણી જે આપણે બનાવ્યું છે તે, અને ગેસની ફ્લેમ જરા ધીમે રાખવાની અને મિક્સ કરી લઈશું। મારે આમાં પાણીની જરૂર લાગશે એટલે હું થોડું પાણી ઉમેરીશ આમાં, કેમ કે આપણે બેસનને થોડું ચડવા દેવાનું છે। આપણું બેસન કાચું છે અહીં આગળ, તો આપણે મિનિમમ 5-10 મિનિટ એને ચડવા દઈશું બેસનને, એટલે મારે થોડું પાણીની જરૂર છે, તો અહીં આગળ પાણી એડ કરી રહી છું। હવે અહીંયા આગળ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશ કે એમાં કેટલું મીઠું જોઈએ છે મારે।
જરૂર ના હોય તો નહીં નાખવાનું. મારે મીઠાની જરૂર લાગી એટલે મેં નાખ્યું છે અંદર, કેમ કે આપણે ઓલરેડી વાલમાં નાખેલું છે, વાલનું જ પાણી લીધું છે. પહેલાંથી નાખીએ તો જરા મીઠું ચડિયાતું થઈ જાય. હવે એને આપણે મિક્સ કરી લઈએ. અને ગરમ મસાલો નાખું છું. અને એક વસ્તુ કહેવા માગું છું, મેં અહીંયા આગળ આંબલી નથી નાખવાની. હું અહીંયા આગળ મારા ઘરમાં આંબલી નથી ખવાતી, તો હું આમચૂર એડ કરવાની છું. તો મેં આંબલીનું પાણી નથી બનાવ્યું અહીંયા આગળ, કેમ કે મારા ઘરમાં નથી ખવાતી આંબલી. અને ઘણા ઘરમાં એવું હોય છે કે વડીલો નથી ખાઈ શકતા, કોઈની મેડિસિન ચાલુ હોય તો પણ નથી ખાઈ શકતા એ લોકો. તો આપણે અહીંયા આગળ આમચૂર પાવડર એડ કરીશું. હા, અત્યારે હું ગોળ એડ કરું છું, સોરી. જો તમે આંબલીનું પાણી બનાવતા હોય તો ગોળ અને આંબલીનું પાણી બનાવી દેવાનું, પણ હું અલગથી નાખું છું એક એક વસ્તુ. અત્યારે ટોટલી બધાને મેડિસિન હોય છે જ, કોઈની કોઈ પ્રકારે કોઈને કોઈ મેડિસિન લેતા જ હોય છે, તો આંબલી નથી ખાઈ શકતા. પણ એવું પણ નથી કે આપણે કોઈ વસ્તુની મજા પણ ના લઈ શકીએ. હવે હું અહીંયા આગળ 1 ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીશ. તમે લીંબુ પણ એડ કરી શકો છો, આમચૂર પાવડર ના હોય તો ઘરમાં 1 લીંબુ જેવું તમે એડ કરી શકો છો, તેનાથી ખટાશ આવી જશે. અને એમાં ટેસ્ટમાં કોઈ પણ ડિફરન્ટ નથી લાગતો. તમે લગ્ન પ્રસંગમાં ખાતા હો ને એવું જ શાક બને છે આ. કોઈ પણ ટેસ્ટમાં કોઈ પણ એમાં હોતું નથી કે આ નથી સારું લાગતું. આંબલી વગર પણ એકદમ સુપર બને છે આ સબ્જી. એક વખત ટ્રાય કરજો. ટેસ્ટમાં નો ડિફરન્ટ કે તમે આંબલીવાળું ખાવ છો કે આમચૂરવાળું ખાવ છો કે લીંબુવાળું ખાવ છો. બસ આપણો રસો એકદમ થીક થઈ ગયો છે. આ જેમ ઠંડુ થશે એમ વધારે થીક થશે સબ્જી, એટલે રસો થોડો વધારે જ રાખો, કે જેમ ઠંડુ થઈ જશે ને એમ વધારે થીક થતું જશે, શોષાઈ જશે પાણી એનું. સો જમવાના ટાઈમે જ તમે બનાવો, 10 જ મિનિટમાં શાક બની જાય છે આ વાલનું. જો ઠંડુ કરીને ખાશો તો નહીં મજા આવે. સો તમે જમવાના ટાઈમે જ બનાવશો તો સારું લાગશે ટેસ્ટમાં, અને થીક પણ નહીં થાય સબ્જી. આ રીતની આપણી કન્સિસ્ટન્સી જોઈએ છે. લાગે છે ને લગ્ન પ્રસંગમાં બનતું હોય એવું શાક, જોઈને જ ખાવાનું મન થઈ જાય. તમે મને કમેન્ટમાં કહેજો કેવું બન્યું છે. એક વખત જરૂર ટ્રાય કરજો. ચલો આપણે એને હવે સર્વ કરી દઈએ. તમે આ શાકને પૂરી, રાઈસ, મેં અહીંયા આગળ રાઈસ અને રોટી જોડે સર્વ કર્યા છે. તમે આને પરાઠા જોડે, પૂરી જોડે પણ સર્વ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. લાગે છે ને એકદમ મસ્ત, જોતા જ મોંમાં પાણી આવી જાય.